કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણીની સમસ્યાને લઈ વોર્ડ 14ના નાગરિકો હેરાન પરેશાન છે। સામાજિક આગેવાનોથી લઈ કોર્પોરેટરો સહિતનાઓએ આ અંગે પાલિકા સત્તાધીશોનું અનેકવાર ધ્યાન દોર્યું છે, છતાં વોર્ડ ઓફિસના અધિકારીઓનું પેટનું પાણી નહીં હલતા આજે વોર્ડ 14ના કોંગ્રેસના કોર્પોરેટર દીપાત શ્રીવાસ્તવ અને ટીટ બ્રહ્મભટ્ટની આગેવાની હેઠળ પાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને પાણી અંગે રજૂઆત કરવામાં આવી હતી। પાલિકાના અધિકારીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો, પાણી આપો। ચોખ્ખું પાણી નહીં તો વેરો નહીં, વેરો નહીં તો વેરો નહીં। ચોખ્ખું પાણી નહીં તો વેરો નહીં। માફ કરો, વેરો માફ કરો, માફ કરો, માફ કરો, પાણી માફ કરો। પાણી આપો, પાણી આપો, બજારે ચોખ્ખું પાણી આપો, પાણી આપો, પાણી આપો, બજારે ચોખ્ખું પાણી આપો। માફ કરો। સૌના મુખમાં એક જ વાણી, જનતાને આપો ચોખ્ખું પાણી। સૌના મુખમાં એક જ વાણી, પાણી આપો, બજારે ચોખ્ખું પાણી આપો, પાણી આપો, પાણી આપો, બજારે ચોખ્ખું પાણી આપો। ચોખ્ખું પાણી નહીં તો વેરો નહીં। અરે માફ કરો ભાઈ, માફ કરો, અમે જનતાનો વેરો માફ કરો। દૂર કરો, ગંદકી દૂર કરો, દૂર કરો, ગંદકી દૂર કરો। માફ કરો ભાઈ, માફ કરો, જનતાનો વેરો માફ કરો। છેલ્લા મહિનાથી પી રહી છે। કયા વોર્ડમાં છે? વોર્ડ નંબર 14 વડોદરાનો સૌથી મોટો વિસ્તાર લાલ દરવાજા ચાર દરવાજા વિસ્તારમાં તમે સ્મેલ કરો પાણી, તમારા પાણી પી રહ્યા છે। સાહેબ, પ્રજા એટલી પરેશાન છે ને, આ લોકો બધા તૈયારથી હજારનો તોડો અહીંયા આવી શકે એવી પોઝિશન છે, કેમ કે લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી ને પ્રજાની એ જ માંગ છે કે મને ચોખ્ખું પાણી આપો। અમે વોર્ડમાં એટલી રજૂઆતો કરી, એન્જિનિયરને રજૂઆત કરી, આ લોકો કામ કરે છે, અમુક સોલ્યુશન થતું નથી। હવે કે જે ઉપર વાત કરીશું તો ઉપર વાત કરવાથી પણ સોલ્યુશન થતું નથી, પ્રજા જાય છે। સાહેબ, આ ગામડા જે પરિસ્થિતિ થઈ ગઈ છે, ટેન્કરથી પાણી મંગાવવું પડે છે। જેના ઘરે ચોથે માળ રહેતો વખતે ટેન્કરથી પાણી કેવી રીતે પહોંચાડી શકે? હવે આ પાણી તમે સ્મેલ નથી કરી શકતા, આ પાણી પીએ છે, આ મારા કોર્પોરેટરના ઘરનું બોટલ છે। મારા ઘરે આ પાણી આવતું હોય તો જનતા શું કરશે? મને જનતાનો જે જનતાનો હક છે એ એમને આપી ના શકો તો પછી આ તો આપણે વેળા લેવાનો આપણને કોઈ અધિકાર જ નથી સાહેબ। પહેલી વાત તો તેમ છતાં આપણે આડેધડ વેળા ઠોકીમાં આવો છો, એ વેળાનું વળતર તો મળતું જ નથી। સાહેબ, વહેલી તકે નિરાકરણ આવું કરજો, જનતાને દુઃખી ના થવું પડે। વોર્ડના લોકોએ આજે તમને રજૂઆત કરી છે પાણી, ગંદા પાણીના લાઈન। વોર્ડ નંબર 14ના કાઉન્સિલર અને બીજા લોકો દ્વારા ગંદા પાણી અંગે રજૂઆત કરી છે। આ બાબતે અમે એક્સીએન જે વોટર સપ્લાય અને જે તે ત્યાંના ઇન્ચાર્જ જે ડીવાયએમસી છે એની સાથે ચર્ચા કરી અને બને એટલી વહેલી તકે નિરાકરણ આવે બાબતનું, એ માટેના અમારા પ્રયત્નો રહેશે આમાં। સાહેબ, આ ગંદુ પાણી કેમ આવી રહ્યું છે અને આ ઘણા સમયથી આવી રહ્યું છે, એ પ્રકારની ફરિયાદ છે કાઉન્સિલરોની, તો આ બાબતે આપણે ઇન્ટરનલ કોઈ તપાસ કરી છે કે કેમ આ ગંદુ પાણી મળી રહ્યું છે? ગંદુ પાણી મળવાનું કારણ બેસિકલી શું છે તો મારે એન્જિનિયરને પૂછીને તમને કહી શકાશે, પણ અત્યારે તો મારે પહેલાં તો તપાસ કરવી પડશે કે કેટલા શેના કારણોસર ગંદુ પાણી થઈ રહ્યું છે અને એના માટે શું સોલ્યુશન હોઈ શકે। સર, વાત વેરો માફ કરવાની છે। જો પાણી ચોખ્ખું ના આપી શકે તો વેરો માફ કરવાની પણ માંગ થઈ રહી છે, થઈ શકે છે શક્યતા? એવું તો કોઈ જોગવાઈ નથી વેરો માફ કરવાની, પણ છતાં પણ અમે પોઝિટિવલી શું બાબત છે આખી એ ચર્ચા કરીને પછી આમાં નિર્ણય થશે। કેટલી વહેલી તકે લોકોને પાણી મળશે? એ મારે એન્જિનિયર સાથે ચર્ચા કર્યા પછી જ હું આપને એનો જવાબ પ્રોપર આપી શકીશ કે ક્યારે થઈ શકશે। બને એટલું જલ્દી એમનું નિરાકરણ આવે એવો પ્રયત્ન કરીશું। નંબર 14માં દૂષિત પાણીને કાયમી નિકાલ માટે આજે રજૂઆત કરવામાં આવી છે, શું કહેશો? આ પાણી છે અને મારી તો ઈચ્છા છે ધાર્મિક સર, તમે કહેતા હોય તો હું ઉપર પણ આવી જાઉં ટીમને લઈને। આજે તો ઘણા ઓછા લોકો છે, પણ હજારોની માત્રામાં ઘરોની અંદર જ્યારે પીવા માટે પાણી છેલ્લા કેટલા 1 મહિના ઉપર થઈ ગયું આવું ગંદુ પાણી આવે છે, કાં તો પાણી આવતું જ નથી। શું સુવિધાઓ તમે ઉપલબ્ધ કરી રહ્યા છો અને ફક્ત ટેક્સ અને ટેક્સના માટે તમે સ્કીમો કાઢીને 10% ઓછાની વાતો કરો છો? તો આ તે તમારી કઈ લોજિકલ ટીમ અને કયા પ્રશાસન કેવી રીતે કામ કરી રહ્યા છે? ફેરની તમને લોકોને ઓફિસમાં બેસવું છે, રસ્તા પર નીકળો, મુલાકાત કરો લોકોની,
અને આ જે પાણી છે એને જરા સૂંઘીને જો શું હાલત થાય છે, લોકો બીમાર પડી રહ્યા છે. આનો જવાબદાર કોણ, આનો જિમ્મેદાર કોણ? મેડિકલના નામે શું સુવિધાઓ ઉપલબ્ધ કરી રહ્યા છો? ખરેખર દરેક વ્યક્તિનું વેરું માફ કરવું જોઈએ, આખા વડોદરામાં, ફક્ત એક વિસ્તારમાં નહીં. કારણ કે આ જે સમસ્યા છે સમગ્ર વડોદરા વિસ્તારની સમસ્યા છે અને આનું સમાધાન તો કમિશનર શ્રી અને ડેપ્યુટી કમિશનરને લાવવું જ પડશે. કારણ કે આ છેલ્લા 30 વર્ષથી સામુ પક્ષનું જે આ ગેરકાયદેસર અને કુનીતિ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એનું તો સમાપ્ત કરવું જ પડશે, નહીં ચાલે. રજૂઆતમાં શું કીધું એ લોકોએ? એમને 7 દિવસનું કીધું છે કે 7 દિવસની અંદર અમે કામ ચાલુ તો કરાવીશું અને સ્પીડમાં કરીને આનું નિવાકરણ લાવીશું. અને જો હવે નહીં લાવ્યું ને તો આજે તો ઘણા ઓછા લોકો આવ્યા છે. હવે આ લોકો અમે બંને કોર્પોરેટરની માન મર્યાદા સાઈડ પર ભૂલીને જનતાની અવાજની જેમ એમની જોડે જોડાઈશું અને હલ્લાબોલ કરીશું. કારણ કે આ ઘર દીઠ પાણી છે, આનો પૈસો ભરે છે જનતા, ફ્રીમાં નથી લેતી. અને જે ભ્રષ્ટાચારનો પૈસો છે ને એ કોઈને હજમ નથી થવાનો, એનો જવાબ તો ઉપરવાળો એમને આપશે. વોર્ડ નંબર 14માં છેલ્લા કેટલા સમયથી દૂષિત પાણી આવ્યું છે, જેને લઈને આજે કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા હતા. કારણ કે એની પહેલાં પણ અમે 2 વાર કમિશનર સાહેબને સૂચન કરી ચૂક્યા છે કોર્પોરેટર તરીકે કે સાહેબ વોર્ડ નંબર 14માં ખૂબ જ દૂષિત પાણી આવે છે. એ પછી મોગલવાડાના વિસ્તાર હોય, પાણીગેટના વિસ્તાર હોય, બાજોડાના વિસ્તાર હોય, કે વાડીને 5 પોડ હોય કે અન્ય કોઈ વોર્ડ નંબર 14 સમગ્ર વિસ્તાર આવરી લેવામાં આવે છે કે જ્યાં દૂષિત પાણી આવે છે, જ્યાં કાળા કલરનું પાણી આવે છે. આ પાણી મારા ઘરનું પાણી છે, મારા ઘરનું આ બોટલ સવારનો છે. અમે ડેપ્યુટીને આવેદનપત્ર આપવા, ડેપ્યુટી સાહેબ બિસ્લરીની પાણી પીતા હતા અને એક જનસેવક તરીકે મારા ઘરે આ પાણી આવે છે. એટલે મેં ડેપ્યુટીને કીધું કે સાહેબ એક જનસેવક જો આ પાણી પીતો હોય અને તમે ડેપ્યુટી તરીકે બિસ્લરી પીતા હોય તો આપણે શરમ આવી જોઈએ કે તમે આ પાણી દૂરથી સ્મેલ કરીને નાખી દો છો. તો વહેલી તકે જે નળીકાઓ છે, સયાજીરાવ આપેલી નળીકા છે જે જૂની જર્જરિત થઈ ગઈ છે અને બદલીને નવી નળીકા નાખવામાં આવે, જેના કારણે જનતાને પીવાનું ચોખ્ખું પાણી મળે. અને જો પાણી 7 દિવસની અંદર ના આવ્યું તો 500 થી 1000ની માત્રામાં જન મેદની ઉમેરશે અને એ હલ્લા બોલ કરશે. સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની રહેશે. ક્યારે નિરાકરણ આવે, કોઈ બાહેધરી આપી છે? સાહેબે કીધું છે કે વહેલી તકે નિરાકરણ લાવીશું. અમે કીધું અલ્ટિમેટ આપ્યું 7 દિવસનું. અમે કીધું છે કે 7 દિવસ ના આવ્યું તો અમે કરીશું, પછી એની જવાબદારી આપની રહેશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें